નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, છેલ્લા 1.5-2 મહિનાથી સમગ્ર ભારત ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે. નીટ પેપર લીક કાંડથી શરૂ થયેલા આ ઘટનાક્રમ ક્રમશઃ ભારતના શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી પહોંચ્યા છે. સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો સૌપ્રથમ નીટ જેવી બહુ પ્રતિષ્ઠિત પરીક્ષાઓના પેપર લીક થાય છે. સમગ્ર દેશમાં ઉહાપોહ મચી જાય છે. યુવાનોમાં એક ખૂબ જ છૂપો આક્રોશ જોવા મળે છે. તેમના વાલીઓ પણ નારાજ હોય છે. ત્યારબાદ આ ઘટનાક્રમની સાથોસાથ અન્ય એક ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ કોઈક બાબતે કોકરોચ એટલે કે વંદાઓની સાથે બેરોજગાર યુવાનોની સરખામણી કરે છે. તેમના નિવેદનને અલગ કોન્ટેક્સમાં લેવાય છે, અલગ અલગ રીતે તેના સમાચારો પ્રસિદ્ધ થાય છે. આ બાબતથી વ્યથિત અમેરિકામાં ભણતા અભિજીત દીપકે નામનો એક યુવાન ખૂબ નારાજ થઈ જાય છે અને તે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે આ જે કોકરોચ શબ્દનો ઉપયોગ થયો હતો તેને માધ્યમ બનાવીને કોકરોચ જનતા પાર્ટીની એક સોશિયલ મીડિયા પાર્ટી બનાવી નાખે છે. આ એક અમસ્તા જ બનેલી ઘટના હતી. હવે નીટ પેપર લીક કાંડ, કોકરોચ વાળી ઘટના અને અભિજીત દીપકેનો આક્રોશ અને આ બધાના ભેગા થવાથી આ કોકરોચ જનતા પાર્ટીને પ્રચંડ પ્રતિસાદ સોશિયલ મીડિયા પર મળે છે. આ બાબતથી ઉત્સાહિત થઈ અભિજીત દીપકે ભારત આવે છે અને યુવાનોને વાચા આપવા માટેનું એક પ્રયાસ આદરે છે. તેમના આ કાર્યમાં જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકનો સાથ મળે છે. હવે 1.5 મહિના પહેલા તેઓ દિલ્હીના જંતર મંતર પર આ બાબતને લઈને, નીટ પેપર લીકની બાબતને લઈને કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપી અને સોનમ વાંગચુકના સંયુક્ત ધરણા શરૂ થાય છે અને તેમની માંગ શિક્ષણ સુધારણાની સાથોસાથ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાની હોય છે. શરૂઆતમાં કોઈ આ બાબતને ગંભીરતાથી લેતું નથી. વિપક્ષો પણ સુસ્ત હોય છે અને સરકાર પણ નિશ્ચિંત હોય છે કે આ આંદોલન સમેટાઈ જશે. અને જે પોતે આંદોલન કરતા છે સોનમ વાંગચુક કે અભિજીત દીપકેને પણ ખ્યાલ નહીં કે આ આંદોલન કઈ દિશામાં જશે. પરંતુ જે ભારેલો અગ્નિ હતો, જે ધૂંધવાયેલો આક્રોશ હતો યુવાનોમાં, તે અચાનક ફૂટી નીકળે છે અને આ આંદોલન ક્રમશઃ જોર પકડતું જાય છે. તેનું ભારત વ્યાપી થવાના સંકેતો મળવા લાગે છે. જેન જી એટલે કે યુવા પેઢી એકદમ સક્રિય થઈ જાય છે. અત્યાર સુધી જે યુવા પેઢીને, જે જેન જીને નેતાઓ, રાજકારણીઓ કે મીડિયા અવગણતા હતા કે આ કશું નહીં કરે, તે અચાનક મેદાનમાં આવી જતા સ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય છે. આ સ્થિતિમાં કેટલાક હાંસિયામાં ધકેલાયેલા ફિલ્મી કલાકારો પણ કૂદી પડે છે, સામેલ થઈ જાય છે. પરિણામે ઘટના ખૂબ હાઇલાઇટ થવા લાગે છે, કારણ કે સેલિબ્રિટીઓ ત્યાં આવવા લાગે છે, એટલે તેમને મીડિયામાં પ્લેટફોર્મ મળવા માંગે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાનો વધારે ને વધારે પ્રચાર થાય છે. સ્થિતિ ગંભીર બનતા સરકાર સમજી જાય છે કે મામલો બગડી રહ્યો છે. તેમણે ડેમેજ કંટ્રોલની કવાયત તેમના દ્વારા હાથ ધરવામાં આવે છે. જે સરકાર 26 દિવસ સુધી સોનમ વાંગચુકને ઉપવાસ કરવા દે છે, તેઓ રાતોરાત તેમને ત્યાંથી ઉઠાવે છે અને હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યારબાદ સંસદની માર્ચમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થાય છે અને આક્રોશ વધારે ભડકી ઉઠે છે. સ્થિતિને કાબુ બહાર જાતી જોઈ સરકાર એક્શનમાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પોતે એક્શનમાં આવે છે અને તેઓ જાણતા હોય છે, સરકાર જાણે છે કે બાંગ્લાદેશમાં અને નેપાળમાં શું થયું હતું. પરિસ્થિતિ વણસી જાય તે પહેલા તેઓ સમાધાનનો માર્ગ અપનાવે છે. પ્રથમ સોનમ વાંગચુકના ઉપવાસને તોડાવે છે, તેના પારણા કરાવે છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ આ કાર્ય કરે છે. ત્યારબાદ જીતેન્દ્રસિંહ અને જેપી નડ્ડા આ કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે વાત કરે છે અને તેમની માંગોનો સ્વીકાર કરે છે. તેમની માંગ પ્રમાણે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દે છે. હવે આ ઘટનાક્રમ અહીંયા પૂરો થઈ જાય છે. જે માંગો હતી શિક્ષણ સુધારણાની તે પૂરી થઈ જાય છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થઈ જાય છે. ઘણા લોકો આને નરેન્દ્ર મોદીની અને કેન્દ્ર સરકારની હાર તરીકે જોઈ રહ્યા છે, પરંતુ આ સત્ય નથી. સરકાર માથેથી ખૂબ મોટી ઘાટ ટળી ગઈ છે, કારણ કે જો જેનજી એટલે કે યુવાધન રસ્તા પર ઉતરી આવે તો તેમને કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ પડે. અને આ વાતનો જે વ્યાપ જે ઝડપથી વધી રહ્યો હતો તેના કારણે કેન્દ્ર સરકાર જોખમમાં આવે, ભારતમાં અસ્થિરતાનો માહોલ સર્જાઈ જાય અને વિદેશમાં ભારતની નામોશી થાય. આ વાતને ધ્યાનમાં લઈને ત્વરિત નિર્ણય લેવામાં આવે છે અને સરકાર દ્વારા આ આંદોલન જેમ બને તેમ ઝડપી સમેટાય તે માટે પોતાના પ્રધાન પદનો ભોગ લેવામાં આવે છે. હવે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને પ્રહલાદ જોશી નવા શિક્ષણ પ્રધાન બની ગયા છે. ત્યારે કોઈ પણને પ્રશ્ન થાય કે ધર્મેન્દ્ર પ્રધાન આરએસએસનું એબીવીપીનું ગોત્ર ધરાવતા હતા, તેમણે રાજીનામું આપી દીધું છે. હવે તેમની જગ્યાએ જે આવ્યા છે પ્રહલાદ જોશી, તેઓ પણ આરએસએસનું ગોત્ર ધરાવે છે. તો પરિસ્થિતિમાં શું બદલાવ આવ્યો? જે આટલા દિવસ 36 દિવસ આંદોલન ચાલ્યું અને 26 દિવસ ઉપવાસ કર્યા સોનમ વાંગચુકે, તેનું શું પરિણામ આવ્યું, શું બદલાવ આવ્યો? તો એ બદલાવની આજે આપણે વાત કરવી છે. પ્રથમ બદલાવ એ છે કે સરકારનો અહંકાર તૂટ્યો છે. અમારા પ્રધાનો રાજીનામા ન આપે તે વાત આ સરકાર જે કરતી હતી તેણે આ આંદોલન સામે ઝૂકી જઈ અને પોતાના પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું છે. આ તેમનો પરાજય નથી, આ એક સાંકેતિક ઘટના છે. આ જેનજીનો સાંકેતિક વિજય છે. પ્રધાનનું રાજીનામું લઈ લીધું, તેની જગ્યાએ અન્ય પ્રધાન આવ્યા, તે પણ તે જ પાર્ટીના, તે જ વિચારધારાના છે. એટલે બદલાવ ઉપર છલ્લો કશો નથી, પરંતુ સરકારનો અહંકાર તૂટતા અને મંત્રીઓની જવાબદારી નક્કી થતા હવે આ પરંપરા બનશે. કોઈ પણ મંત્રી પોતાનું મંત્રાલય સંભાળતો હોય તેમાં બેદરકારી રાખશે તો તેને આવા આંદોલનોનો સામનો કરવો પડશે. અત્યાર સુધી આવું થતું નહોતું, આવા રાજીનામા પડતા નહોતા. જેનજી જાગૃત હતું નહીં, જનતા જાગૃત હતી નહીં. ક્યાંક ને ક્યાંક એક છુપો ભય હતો કે રાજીનામા નહીં થાય પછી કિનારો ખોરી રખાશે. આ એક ઘટનાક્રમે સરકારને જાગૃત કરી દીધી છે. સરકાર સમજી ગઈ છે કે લોકોની અંદર છુપો આક્રોશ પનપી રહ્યો છે, તે બહાર નીકળવાની જગ્યા શોધી રહ્યો છે. ને આવી કોઈ પણ એક નાની એવી ઘટના, કોકરોચ વાળી જે નાની એવી ઘટના, એ બળતામાં ઘી હોમવાનું કામ કરશે. પરિણામે સરકાર સચેત થઈ ગઈ છે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ અને એક મોટા આંદોલનને ટાળી દીધું છે. હવે તેઓ ડેમેજ કંટ્રોલ કરશે. આગામી ચૂંટણીઓ પહેલા તેઓ જેનજીને રાજી કરવાના તમામ પ્રયાસો કરશે અને ક્યાં ચૂક થઈ રહી છે તેનું તેઓ નિરીક્ષણ કરશે. એટલે આ આંદોલનની આ ફલશ્રુતિ છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ સાંકેતિક છે. તેના જવાથી અને પ્રહલાદ જોશીના આવવાથી શિક્ષણ નીતિઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી, તે હકીકત છે. કારણ કે બંને એક જ પાર્ટીના, એક જ વિચારધારાના વ્યક્તિઓ છે. એટલે ધર્મેન્દ્ર પ્રધાનના માત્ર જવાથી કઈ શિક્ષણમાં મોટા સુધારા થઈ જશે તેવું માનવાને કોઈ કારણ નથી.
પરંતુ આ એક સાંકેતિક વિજય છે. આ મંત્રીઓ રાજ્યના હોય કે દેશના હોય, તેમની અંદર એક જવાબદારીની ભાવના ઉત્પન્ન થશે. જો કોઈ કંઈક વસ્તુ ખોટું થશે તો લોકો આપણી સામે પણ અવાજ ઉઠાવી શકશે, અને જો લોકો અવાજ ઉઠાવે તો આપણે પણ આપણું પદ છોડવું પડે. સરકારને પણ તેની જવાબદારીનું ભાન થશે. એટલે આ એક સાંકેતિક ઘટના છે જેની નોંધ ઇતિહાસમાં લેવાશે અને આની અસરો ખૂબ લાંબા સમય સુધી રહેશે. બીજી ઘટના, જનતાનું જાગૃત થવું છે. જનતાને લોકતંત્રની તાકાતનો અહેસાસ થયો છે કે લોકતંત્રમાં લોકો જ રાજા હોય છે. તમે 5 વર્ષ ચૂંટી દીધેલા લોકો જો તમારા મન મુતાબિક કામ ન કરે, તેમના વચન આપેલા પ્રમાણે કામ ન કરે, તો તમે તેમને બદલી શકો છો. આ બાબત પરથી સાબિત થાય છે. હવે રહી વાત વિપક્ષોની, તો વિપક્ષો આ બાબતમાંથી બહુ ઝાઝો ફાયદો ઉઠાવી શકે તેવું લાગતું નથી. વિપક્ષોએ ચાલુ નદીમાં હાથ ધોવાનો પ્રયાસ કર્યો. ઘણા ફિલ્મી કલાકારોએ આ બાબતમાં પોતાનો ચહેરો ચમકાવવાનો પ્રયાસ કર્યો. આ બધી ઘટનાઓ ઘટી છે, પરંતુ આ ઘટનાથી એક બદલાવ એ આવ્યો છે કે નરેન્દ્ર મોદી એક ખૂબ પીઢ રાજકારણી છે, અમિત શાહ ખૂબ પીઢ રાજકારણી છે. તેઓ સચેત થઈ ગયા છે અને નજીકના ભવિષ્યમાં 1 વર્ષ સુધી લગભગ ક્યાંય ચૂંટણી નથી, ત્યાં સુધીમાં આ દરેક બાબતનું ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવશે. ભાજપ જાણે છે, વર્તમાન સરકાર જાણે છે કે તેમના જે મુદ્દાઓ અત્યાર સુધી હતા તે મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક નબળા પડ્યા છે. હવે નવા મુદ્દાઓ શોધવા પડશે અને વિપક્ષના હાથમાં કોઈ નવો મુદ્દો આવે તે પહેલા તેઓ જૈનજીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરશે. કોકરોચ જનતા પાર્ટી ના હોત, સોનમ વાંગચુક ના હોત, સુપ્રીમ કોર્ટના જજે કોકરોચનું ઉદાહરણ ના આપ્યું હોત તો આંદોલન થવાનું નહોતું. એટલે લોકોના મનમાં વિપક્ષની ભૂમિકાને લઈને હજી સંદેહ છે. એટલે વિપક્ષને આમાંથી કોઈ ફાયદો મળે તેવું હાલ તુરંત દેખાતું નથી. ભવિષ્યમાં તેઓ કેવી રણનીતિ ઘડે છે તેના પર બધો મદાર રહે છે. પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે આ ઘટનાથી કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષની સરકાર હોય, તેની જવાબદારી હવે નક્કી થશે. કારણ કે જનતા જો રસ્તા પર આવી જાય તો શું પરિણામ આવે? મજબૂતમાં મજબૂત નેતા અને મજબૂતમાં મજબૂત સરકારને પણ ઝૂકવું પડે તે આ આંદોલને સાબિત કર્યું છે. અને હવે આ આંદોલન પૂર્ણ થયું છે ત્યારે નેતાઓ જવાબદારીપૂર્વક વર્તન કરશે તેવું લોકો દ્વારા મનાઈ રહ્યું છે. અને આવું નહીં કરવામાં આવે તો ફરી લોકો આંદોલનનો માર્ગ અપનાવશે, કારણ કે હવે તેમને એક માર્ગ મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.